બહુ સરસ છે. ચાઇનીઝ ભેળ અને ઢોસા બહુ સરસ છે. ભૂખ્યા પેટે જવાય ને. હા વસ્તુ જ કરવાના ને એ તો. ચાઇનીઝ ભેળ બહુ મસ્ત છે, સાંભાર સરસ છે, મેનુમાં બહુ મસ્ત છે. મેનુ સરસ છે, બધાને ભાવે એવું છે હા. કે કોઈને પંજાબી ખાવું હોય, કોઈને ઢોસા ખાવા હોય તો બધા પરિવારને ગમે એવું. હા, સહ પરિવાર સાથે મળીને જમી શકીએ એવું હા, છે. નગર પરિવારમાં અલગ અલગ જગ્યાએ જવું પડે છે હા, એના આ સહ પરિવાર સાથે મળીને જમી શકે એવું છે. એટલે અહીંયા આવવું જોઈએ ખરું. હા, આવવું જોઈએ. ગીલા રાજકોટની અંદર તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગયો છું. દેવની અંદર દેવ ફેમિલી રેસ્ટોરન્ટ છે. ફેમિલી સાથે તમારે જવાનું, ત્યાં આગળ મસ્તીની વ્યવસ્થા, તમારે ત્યાં ખાટલા રાખેલા છે, વેટિંગ માટે ખાટલા છે, તમે જમીન પણ આરામથી ત્યાં બેસી શકો છો. દેશભક્તિની તમને ત્યાં ફોટા પણ રાખવામાં આવેલા છે, દેશભક્તિની ભાવનાઓ પણ તમને ત્યાં જોવા મળી જશે. અને જો તમારું કોઈ ફેમિલી ફંક્શન કરવું હોય, બર્થડે કરવી હોય તો ત્યાં તમે આયોજન સારું એવું કરી શકો છો. અને અહીંયા જે ઢોસા માટેની દાળ અને સૂપ માટેનું ગરમા ગરમ સૂપ, અને અહીંયા જે પણ રસોઈ બનશે એ લાઈવ બનતી રહેશે. જે પંજાબી શાક તમે જે જોઈ રહ્યા છો, આપણે જે ચાઇનીઝ ભેળ બની રહી છે, આ બધી વસ્તુ ત્યાં આગળ ફ્રેશ ટુ ફ્રેશ બનાવવામાં આવતી હોય છે. અને ગરમા ગરમ ઢોસા 2 પ્રકારનાથી 4 પ્રકારના ઢોસા આપે છે. અત્યારે 2 પ્રકારના તમને હું ઢોસા બતાવીશ કે અત્યારે કયા કયા ઢોસા બની રહ્યા છે. અત્યારે આ તમે જે જોઈ રહ્યા છો કે ગરમા ગરમ ઢોસા, મૈસૂરી ઢોસા હોય, મસાલા ઢોસા હોય, ત્યાં તમને ગરમ ગરમ ખવડાવશે. એ પણ 180 રૂપિયામાં તમને મજા આવે એટલું ખાવાનું અને ખાઈ નીકળી તાપણા પણ કરવાના, લોકો સાથે બેસવાનું. તો ચાલો હવે આપણે રાખવણી જુઓ છો, અહીંયા ત્યાં તમે પહોંચો ત્યાં તમારા ફેમિલીને ખરેખર બહુ મજા આવશે એવી જોરદાર જગ્યા છે, તો પહોંચી જ જાજો. ગુડ મોર્નિંગ, નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અત્યારે રાત પડી ગઈ છે અને મસ્તીનું 180 રૂપિયામાં તમારા માટે અનલિમિટેડ લઈને આવી ગયો છું. અનલિમિટેડમાં શું છે, ક્યાં છે, એડ્રેસ તમને પાક્કું તમને આપી દઈશ. પહેલા તો જય માતાજી ભાઈ. જય માતાજી. 180 રૂપિયામાં અનલિમિટેડ ખવડાવો છો, ગમે એટલું ખાવ. અનલિમિટેડ જેટલું ખાવું એટલી છૂટ છે. રંગીલા રાજકોટની અંદર ભાઈ 180 રૂપિયામાં તમને અનલિમિટેડ ખવડાવશે. શું શું આપવાના છો એ કહી દો પહેલા. આપણે અનલિમિટેડમાં ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન અને કાઠિયાવાડી બધું જ પ્રોવાઈડ થઈ જશે 180માં. ભાઈ ઘણા લોકોની કોમેન્ટ આવે કે ભાઈ તમારા રાજકોટમાં તો 180 રૂપિયામાં ધરીને ખવડાવે. એ ખવડાવવાળા માણસો બહુ જોરદાર છે. તો હવે તમારું નામ અને થોડોક પરિચય આપી દો ને, આ કઈ જગ્યાએ કદાચ કોઈને ખાવા આવું તો કેટલા વાગે અને કઈ રીતના આવી શકે. મારું નામ છે હાર્દિકસિંહ રાજપૂત. તમારે આ લોકેશન ઉપર આવવું હોય તો આપણે કોઠારિયા ગામથી આગળ આવો ને એટલે કોખરદર બાજુ કોઠારિયા મેઇન રોડ કહેવાય. બરાબર. સીએનજી પંપથી 500 મીટર આગળ આવો એટલે દેવ ફેમિલી રેસ્ટોરન્ટ. દેવ ફેમિલી રેસ્ટોરન્ટ ચાલુ કોણે કર્યું હતું આ બધું? કેવી રીતે વિચાર આવ્યો છે? બસ દિલથી ખવડાવવાનો એક શોખ થયો આપણને કે કંઈક અલગ જ ખવડાવવું છે ભાઈ. એક પ્રાઇઝમાં બધી જ વસ્તુ આવી જાય. ક્યાંય અલગ અલગ કોઈ ન જવું પડે. ફેમિલી મેમ્બર હોય, કોઈને પંજાબી ખાવું હોય, કોઈને સાઉથ ઇન્ડિયન ખાવું હોય તો આપણે એક જ જગ્યાએ બધી વસ્તુ પ્રોવાઈડ કરી. તમારે તકલીફ પડી લાગે એવું કે ભાઈ મારા ખુદમાં ફેમિલીમાં એવું હોય, મારા છોકરાઓને ઢોસા ભાવે, પંજાબી ના ભાવે, ઘરના પંજાબી ભાવતું, પછી ઉંમર લાયક કોઈને ઢોસા ભાવતા હોય, એટલે બધાનું એક જગ્યાએ ચોઈસમાં બધું મળી જાય અને એક જ ભાવમાં. એક જ ભાવમાં, એટલે બીજે ક્યાં જવાની જરૂર ના પડે. પડે. તો જઈએ આપણે. ચાલો. પછી બપોરે આપણું જમવાનું ખરું કે નહીં? બપોરે આપણે કાઠિયાવાડી પ્રોવાઈડ કરી છે ને. એ કેટલા રૂપિયામાં? એ 100 રૂપિયામાં અનલિમિટેડ. ગમે એટલું ખાવ. ગમે એટલું ખાવ. તો અહીંયા તો પેલા મસ્તીનું જો ખાઈને સુઈ જવાનું ને. અરે હાઈ ક્લાસ. અને તાપણું રાખ્યું છે. તાપણું શિયાળો તાપણું. પછી આ જમ્પિંગ અનલિમિટેડ, કોઈ ચાર્જીસ નથી. કોઈ ચાર્જીસ નથી. મેં જોયું છોકરાઓ પોતપોતાની મોજમાં છે, પોતાની ફેમિલી, પછી બર્થડે પણ અહીંયા ઉજવતા હોય છે લોકો. હવે 180 માં શું આપો છે બતાવી દઈએ આપણે. ભાઈ અહીંયા આવતા પહેલા તો છે ને ફોટો માટે રાખ્યું છે. લોકો જ્યાં જાય ત્યાં ફોટો પડાવવાનું પહેલા પસંદ કરે. આઈ લવ દેવ ફેમિલી રેસ્ટોરન્ટ. અને પાછો ફોટો પાડીને મોકલવાનો ને તમને? હા, ફોટો મેન્ટેન. હા, મેન્ટેન ફોટો સ્ટોરી ખાસ મોકલજો ભાઈ, અને મને પણ મોકલજો ખાસ. હું તમારી સ્ટોરી સાઉન્ડ સિસ્ટમ પણ રાખેલી છે કસ્ટમર માટે. હા, અત્યારે નહીં વાગે કારણ કે અમારે કોપીરાઇટ આવી જાય. પેલા અંદર આવતા પછી સૂપ. અંદર આવતા આપણે પેલા સૂપ રાખ્યું છે. હા, ત્યાંથી સૂપ લઈને સેલ્ફ સર્વિસમાં તમે બહાર બેસીને. આપણો કયો મંચાવ સૂપ છે ને? હા, બહાર બેસીને તમે સૂપ પી શકો છો આરામથી. એ પણ ગમે એટલું અનલિમિટેડ, તમારે જેટલો પીવો એટલો. ત્યાર પછી આપણે ટોકન સિસ્ટમ છે. હા, અહીંયા કાઉન્ટરેથી આપણે ટોકન સિસ્ટમ લઈ લેવાનું. સેલ્ફ સર્વિસ ડિશમાં આપણે ઈંગડી થાળીની સિસ્ટમ એવી છે કે અહીંયા ટોકન આપી દેવાનું અને તમારે ઈંગડી સ્ટાર્ટ કરવાની. ડિસ્પ્લે એટલે જોઈએ એટલું કે પછી કેવું? નહીં, જેને જે ફાવતું હોય, જેટલું જે લેવું હોય જેટલું ખાવું એટલું જેટલું ખાવું હોય એટલું અનલિમિટેડ. બરાબર. આ પેલું શાક છે પનીર હાંડી. આજે પનીર હાંડી બનાવ્યું છે. બરાબર. અને છે બટાકાનું. હા, રસાવાળા બટેટા છે. ગુજરાતી શાક. ગુજરાતીમાં રોજ અલગ અલગ પંજાબી શાક હોય અને રોજ અલગ અલગ ગુજરાતી શાક હોય. ઓકે. એવું નહીં કે રોજ એક ને એક જ, રોજ અલગ અલગ કંઈક નવું નવું હોય. આ છે આપણે ચાઇનીઝ ભેળ છે. બધાને ભાવે. બધાને નાના છોકરાની ફેવરેટ આઈટમ.
પછી દાલ તડકા છે, ત્યારબાદ જીરા રાઈસ છે. ત્યાં સુધી દાલ તડકા માટે લઈ લઉં. હમ. દાલ ફ્રાય છે ને હરી? આ દાલ ફ્રાય છે આપણે, બરાબર. અને જીરા રાઈસ છે. જીરા રાઈસ લઈ લઈએ આપણે થોડા. પછી સલાડ છે. ત્યારબાદ આપણે આ સલાડ છે. પછી છોકરાઓ માટે રમકડા છોકરાઓને કહી શકાય ફ્રેન્ડ્સ. અને ત્યારબાદ આપણે અહીંયા ગરમા ગરમ લાઈવ ઢોસા ચાલુ જ હોય છે. તમે અહીંયા આવો અને કેટલા પ્રકારના ઢોસા રાખે? આપણે ટોટલ 4 પ્રકારના ઢોસા છે. 4 પ્રકાર. સાદો પેપર, ગાર્લિક પેપર, મસાલા અને મૈસૂર મસાલા. તમારે જે ખાવું હોય જો એટલે ઉભા લાઈવ બનાવી દઈએ. ગરમ જ બનાવી ગરમા ગરમ જ. આ હજુ હમણાં જ બનાવી મૂક્યો છે. તો આપણે ઢોસો લઈ લઈએ. આપણને મૈસૂરી વધારે મજા આવે. પછી તમારે ચટણી ને એ વાટકી લઈ લઈશું આપણે. 4 પ્રકારના ઢોસા. પછી રોટલી ને બધું ક્યાં આવશે? રોટલી ને એ બધું તમે આ બધું લઈને ટેબલે બેસો એટલે છાશ, રોટલી અને બટર નાન તમને ટેબલ ઉપર સર્વ કરી આપે. આપણા ટેબલ ઉપર 180 રૂપિયામાં ફૂલ થાળી આવી ગઈ છે. એમાં બધું જ આવી ગયું. તમારે આ બધું છે ને ઢોસો આવી ગયો, પછી ચાઇનીઝ ભેળ આવી ગઈ, દાલ ફ્રાય, જીરા રાઈસ આવી ગયું, પંજાબી આવી ગયું, ગુજરાતી આવી ગયું, પછી નાન આવી ગઈ. અને આ નાન ગરમ ગરમ કસ્ટમરના ટેબલ ઉપર આવશે. ટેબલ ઉપર સર્વ કરવાનું. તો ખાસ પહેલા તો નગર એક શાક 150 રૂપિયાનું આવે કે 200 રૂપિયાનું આવે, તમને અહીંયા 180 રૂપિયામાં બધું તમને આપે પાછું. બધું પંજાબી શાક આપણે ઓલું ગુજરાતી ટાઈપ નથી, જે તમે કસ્ટમરને આપણે ઓલા આલા કાર્ડમાં આપીને એવો ટેસ્ટ છે ને એવું શાક છે આપણું. નકર આપણે 2 પ્રકારના પંજાબી શાક આવે. ઓલું એક વેજ. હા, પણ એ નથી. આપણે ગુજરાતી જે આપણે જે આલા કાર્ડમાં મળતું હોય ને એ શાક છે. અને આવશે બટાકાનું શાક. તમારી ફૂડ ક્વોલિટી ખરેખર મસ્ત છે. આજે સોમવાર છે તોય માણસો લોકો અહીંયા જમવા માટે આવતા હોય છે. રવિવાર તો રવિવારે તો વેઇટિંગમાં વારો આવે છે. મને ખાસ કીધું કે કમલેશભાઈ રવિવારે ના આવતા વિડીયો બનાવવા, કારણ કે રવિવારે તો અમારે અહીંયા રવિવારે full 2 waiting. દિવસ વેઇટિંગ હોય જ. હા, અને પ્લસ પાછું અત્યારે પાછળ બર્થડે નું પ્રોગ્રામ ચાલે છે. લોકો ફેમિલી બર્થડે તમારે ત્યાં આવવું જોઈએ છે. એટલે કેટલી મસ્ત જગ્યા. પછી તમારે જમીન પછી તાપણા કરવાના ને. હા, તાપણા કરવાના. શિયાળો આવી ગયો. પણ એક રાખી છે. હા, એને ફોટોશૂટ કરવા હોય તો ઘોડી પણ છે આપણી પાસે. એ એમને જ ઈ એમનો જ. કોઈ ચાર્જ બીજો એક્સ્ટ્રા. કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી. અને આ વાલી વાલી છાશ છે. બહુ મજા આવી. તમે પણ જ્યારે પણ આવો તો ફૂડ ક્વોલિટીની વાત કરો તો ખરેખર આવા જેવું છે. અને આ તમારો ઢોસો ખાવાનો બાકી રહી ગયો મારે. મને એક વસ્તુ તમારી બહુ ગમી કે જે વસ્તુ લાઈવ જોઈએ ને એ લાઈવ આપી છે. જેમ કે ઢોસો લાઈવ જોઈએ, પછી રોટલી લાઈવ જોઈએ તો વધારે મજા આવે. પછી પંજાબી શાક એ લાઈવ જોઈએ. તો લાઈવ હોય ને તો આપણે મજા આવે. ટેસ્ટ નો એવો ને એવો હોય. જો એની સાથે સાંભાર આપે અને ટોપરાની ચટણી. આપણા તો પૂરેપૂરા વસૂલ છે પૈસા. અને ફેમિલી સાથે તમે જરૂરથી આવી શકો છો. અને 180 રૂપિયા વસૂલ કરજો. ખાસ તમને એટલું એક વાત કહી દઉં, જ્યારે આવો ને તો ભૂખા પેટે આવજો. તો વસૂલ થાય. એટલે તમે આવો ત્યારે ભૂખા પેટે. પછી શું કે 4-5 વાગે નાસ્તો કરીને ન આવતો ને કે ભાઈ વસૂલ નહીં થાય. અહીંયા આવો એટલે વસૂલ જ કરવાનો ને. અરે 100%. દિલથી ખવડાવવાનું છે. દિલથી ખવડાવું છે. તમે ખાશો તો જ અમારા લોકોને યાદ કરશે કે ના ભાઈ આ જગ્યાએ જમવાળા દિલથી ખવડાવે છે. અને પાછું બુફે સિસ્ટમ જ રાખી છે. જેટલું જોઈએ એટલું લેતા જ જાઓ. આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે કે મળશું ગામ ગઈ અને મળી આમ એક રણ તે દિયા ધરતી તકતી હરિયમ દસ્યો જય માતાજી બધું. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. પાછળ હેપી બર્થડે ચાલુ થઈ ગયું છે. જમીને પછી છે ને ભાઈ ખાટલે બેહવાનું એને એની મજા અલગ છે. બધા જમી લીધું ને? કેવું લઈ ગયું જમવાનું? એ બહુ સરસ. મોરબી અને બધા આખા પરિવાર આવ્યા છે ને લોકો ખૂબ આમ કહેવાય ને ખુશ થઈ ગયા ભાઈ.
આવીને તો આપણું કર્યું ને જમીને તો આપણું કરવાનું. આ કામ સારું કર્યું તમે. શિયાળાનો મોસમ છે ને એના માટે અને પરિવાર એક સાથે બેસીએ કે ચર્ચા કરીએ કે વાતચીત કરીએ કે બાજુ ખાઈને પાછા ખાટલા રહે કે કદાચ સુઈ જવું તો સુઈ જવાનું. હા, લાંબુ થવું હોય તો